ઓગમેન્ટેડ રિયાલિટી એઆર. ઓગમેન્ટેડ રિયાલિટી એ એવી ટેકનોલોજી છે જે વાસ્તવિક દુનિયા પર કોમ્પ્યુટર જનરેટેડ તત્વો ઉમેરે છે. એટલે કે વપરાશકર્તા પોતે આસપાસની દુનિયા જુએ છે, પરંતુ તેમાં ડિજિટલ માહિતી વિઝ્યુઅલ્સ ઓવરલેપ થઈને દેખાય છે. સરળ શબ્દોમાં કહીએ તો એઆર એટલે કે વાસ્તવિક વિશ્વ તથા ડિજિટલ તત્વો. According to Azuma, augmented reality is a technology that overlays computer-generated information such as image, sound, or text on the real-world environment in real time. લક્ષણો: The combination of real and virtual world, જે હકીકત અને ડિજિટલ તત્વોનું મિશ્રણ છે. Interactive in real time, જે વપરાશકર્તા સાથે સીધું જ ઇન્ટરેક્શન કરે છે. 3D રજિસ્ટ્રેશન એટલે કે ડિજિટલ તત્વો વાસ્તવિક જગ્યા સાથે ગોઠવાયેલા છે. યુઝર સેન્ટર, વપરાશકર્તાની દ્રષ્ટિ અનુસાર બદલાય છે. ઇમર્સિવ એક્સપિરિયન્સ કે અનુભવ વધુ જીવંત લાગે છે. એઆર માટે ઉપયોગી થતા ઉપકરણો કયા કયા છે? તો સ્માર્ટફોન તથા ટેબ્લેટ, જેમાં કેમેરા તથા એઆર એપ્સ હોય. સ્માર્ટ ગ્લાસીસ, જેમ કે ગૂગલ ગ્લાસ તથા માઇક્રોસોફ્ટ હોલોલેન્સ. એઆર ઇનેબલ સ્ક્રીન અને મોનિટર્સ. એઆર હેડસેટ્સ. ઓગમેન્ટેડ રિયાલિટીના ઉપયોગ જોઈએ તો શિક્ષણમાં તો ટેક્સ્ટબુકમાં 3D મોડેલ્સને દેખાડવા. વર્ચ્યુઅલ લેબ્સ, ઉદાહરણ તરીકે મેડિકલ સ્ટુડન્ટ્સને હ્યુમન એનાટોમી એઆર મોડેલ. લાઇબ્રેરી અને માહિતી સેવા ખાતે જોઈએ તો એઆર બેઝ લાઇબ્રેરી ટૂર, જેમાં નવા વપરાશકર્તાઓને લાઇબ્રેરીની ગાઈડેડ ટૂર કરાવી. એઆર ઇનેબલ ઓપે, મોબાઈલથી પુસ્તક સ્કેન, જેમાં અવેલેબિલિટી અને લોકેશન બતાવે. ઇન્ટરેક્ટિવ એક્ઝિબિશન, દુર્લભ પાંડુલિપિનું ડિજિટલ પ્રદર્શન કરો. ઇન્સ્ટ્રક્શનલ સર્વિસ, એઆર પોસ્ટર, ઇન્ફોર્મેશન લિટરસી ટ્યુટોરિયલ. હેલ્થ કેર એટલે કે ડોક્ટર્સ માટે વર્ચ્યુઅલ સર્જરી સિમ્યુલેશન. પેશન્ટ માટે એનાટોમી વિઝ્યુલાઇઝેશન. ઉદ્યોગ અને બિઝનેસની નજરે જોઈએ તો પ્રોડક્ટ ડેમોન્સ્ટ્રેશન તથા વર્ચ્યુઅલ ટ્રાય ઓન. એક્ઝામ્પલ તરીકે આઇકિયા એઆર, જે ફર્નિચર ખરીદતા પહેલા ઘરમાં કેવી રીતે લાગશે તે દેખાડે છે. પર્યટન તે હિસ્ટોરિકલ સાઇટ્સ પર એઆર દ્વારા વર્ચ્યુઅલ ટૂર ગાઈડ. મનોરંજન તો એઆર ગેમ, ફોર એક્ઝામ્પલ પોકેમોન ગો. ઇન્ટરેક્ટિવ સ્ટોરી ટેલિંગ. લાઇબ્રેરી ક્ષેત્રે એઆરની ભૂમિકા જોઈએ તો વપરાશકર્તા માટે લાઇબ્રેરી ઓરિએન્ટેશન સરળ બનાવે છે. સેલ્ફ બ્રાઉઝિંગ, જે એઆર મારફતે પુસ્તકોની અવેલેબિલિટી જણાવે છે. ઇન્ટરેક્ટિવ લર્નિંગ મોડ્યુલ, જેમાં ઇન્ફોર્મેશન લિટરસી તાલીમનું આયોજન. એઆર નેવિગેશન એટલે કે મોટા લાઇબ્રેરીમાં પુસ્તક શોધવામાં મદદરૂપ થાય છે. પ્રમોશન ઓફ રેર કલેક્શન એટલે કે દુર્લભ પત્રો, પાંડુલિપિઓના 3D મોડેલ્સ. ફાયદા તો લર્નિંગ વધુ એન્ગેજિંગ અને ઇન્ટરેક્ટિવ બને છે. વિઝ્યુઅલ અને પ્રેક્ટિકલ અન્ડરસ્ટેન્ડિંગ વધારે છે. યુઝર સેટિસ્ફેક્શન વધે છે. ડિફિકલ્ટ કોન્સેપ્ટને સરળ બનાવે છે તથા લાઇબ્રેરી અને મ્યુઝિયમ વધુ જ આકર્ષક બને છે. ગેરફાયદા જોઈએ તો ખર્ચા ટેકનોલોજી, ટેકનિકલ કુશળતા જરૂરી, સિક્યોરિટી અને પ્રાઇવસી ઇસ્યુ, સતત ઇન્ટરનેટ પર આધારિત છે. રૂરલ એરિયામાં ઉપયોગી મર્યાદિત છે. નિષ્કર્ષ તો ઓગમેન્ટેડ રિયાલિટી રિયલ વર્લ્ડને વધુ સમૃદ્ધ બનાવે છે. લાઇબ્રેરી અને માહિતી સેવામાં એઆરનો ઉપયોગ લાઇબ્રેરી ટૂલ, સેલ્ફ નેવિગેશન, ડિજિટલ એક્ઝિબિશન અને લર્નિંગ મોડ્યુલ્સ માટે થઈ રહ્યો છે. લાઇબ્રેરી સાયન્સ વ્યવસાયિકો માટે એઆર અપનાવીને લાઇબ્રેરીને સ્માર્ટ, યુઝર ફ્રેન્ડલી અને એટ્રેક્ટિવ નોલેજ સેન્ટર બનાવી શકે છે.